આજે આપણે આવ્યા છે જલાલપુર તાલુકામાં કડોલી ગામમાં, જ્યાં લોકોની ઘણી સમસ્યાઓ છે. કારણ કે આ જુઓ તમે, રસ્તા નથી બનતા, અહીંયા કોઈ ગટરની પણ કોઈ વ્યવસ્થા નથી. જો કે આ ગામવાળા ભેગા થયા છે. આજે આપણે એમથી જાણીશું કે સમસ્યા શું છે આખી. શું છે માસી? મારું નામ વજ્જાબેન શાંતિલાલ પટેલ, રહેવાનું કા તમારે? તિરુપતિ સોસાયટીમાં. સમસ્યા શું છે તમારી? અમને છે ને એક તો રોડ ને મેન તો ગટેર જ નથી. ચોમાસામાં ઘરમાં છે ને ઘૂંટણ જેટલા પાણી આવી જાય, તેનો કોઈ નિકાલ જ નથી કરતા. એટલે અમને છે ને એ મેન તો અમને છે ને ગટેર જ જોઈએ. તો તમે કોઈ સરપંચ સાથે વાત કરી? પણ કોઈએ કંઈ જવાબ જ અમને આપ્યો જ નહીં. તો હવે એવી રીતે જ કીધું. તમે કઈ સોસાયટીમાં રહો? તિરુપતિ સોસાયટીમાં. આ જ સોસાયટી તમે છે. બધા તિરુપતિમાં રહો છો? હા, એક જ બીજી કઈ સોસાયટી છે એમ? શિવમ ને અંબિકા, પછી હાઈલા બધી આ સોસાયટી અમારે 3-4 વચ્ચે સોસાયટી અમારી છે. તો અમારે પાણી નીકળવાનો કોઈ નિકાલ નહીં મળે. કોઈ સોસાયટીમાં કોઈ નિકાલ નહીં મળે? કોઈ નિકાલ જ નહીં મળે. સરપંચ ને કેટલો ખર્ચે, સરપંચ કઈ જ નહીં એમ. વરસાદી પાણી કે ગટર લાઈન કોઈનો નિકાલ નથી. પીવાના પાણીની પણ તકલીફ પડી જાય છે. ચોમાસામાં ઘૂંટણ સમાણા પાણી ઉપરથી આ રોડ ઉપરથી પસાર થવું પડે છે. આજે અમારો મેઇન રોડ છે સોસાયટીનો. ઘૂંટણ સમાણા પાણીમાં આમાંથી પસાર થવું પડે છે. ગટરો ઉભરાય છે. એ ગંદકીમાં બાળકો રમે અને બાળકોને કોઈ રોગચાળો આ તે થાય એની જવાબદારી કોની? એટલા માટે કહીએ છીએ, અમે ઘણીવાર રજૂઆત કરી છે પંચાયતમાં, લેખિતમાં પણ આપ્યું છે. અત્યારે ડીડીઓને પણ અમે એપ્લિકેશન આપી છે, પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી. 2019માં આ છેલ્લી વાર રસ્તો બન્યો છે, ત્યાર પછી એક પણ આછું પણ કાર્પેટિંગ થયું નથી. અમારી માંગણી એ છે, કમસે કમ તમે મેઇન રોડ છે સોસાયટીમાં એન્ટર થતો, એ રોડ તો અમને કાર્પેટિંગ કરી આપો. નથી સરપંચ સાંભળતા કે નથી કોઈ ટ્રસ્ટીઓ સાંભળતા. ને ચોમાસામાં પાણી ભરાઈ જાય, અમારા ઘરમાં પાણી ભરાઈ જાય. ચોમાસામાં પાણી આખું બધું ભરાઈ જાય તો અમારા ઘરમાં પાણી ભરાઈ જાય. અમે કેવી રીતે અમે રહીએ હવે ચોમાસામાં? તમે આવીને જુઓ, પછી ચોમાસામાં તમે આવે ને ત્યાં તમને ખબર પડે કે અમે કઈ રીતે રહીએ તે. આટલા પાણી થાય અમારા ઘરમાં, એટલું પાણી આ ભરાઈ જાય. કેસો નિકાલ જ નથી પાણી નીકળવાનો. એટલે તમે પાણીનો નિકાલ અમને કરી આપો. પ્રશાસનનો માણસ આવીને તમને જોવા નહીં આવે? રસ્તો પ્રશાસનનો માણસ કોઈ જોવા નહીં આવે તમને? ના, કોઈ નથી આવતું. હા, બહુ વખતે કહ્યું, બધાને બહુ કહ્યું, મોટાને, પણ તે કોઈ સાંભળતું નથી. એટલે તમે કંઈ કરો અમારા માટે. તો મોદી સાહેબનું કેવું છે કે સબકા સાથ સબકા વિકાસ, પણ અહીંયા જો કે બાજુમાં જે એક સ્માર્ટ વિલેજ મરોલી છે, તેમાં પણ હાલત એવા જ છે. પણ આ તો કડોલી છે કે જો કે આટલા બધા લગભગ 1000-1500 માણસની વસ્તીઓ હશે, 6 સોસાયટી થઈને, પણ એક બી સોસાયટીમાં કોઈ કામ થતું નથી. આ માહિતી સાંભળીએ આપણે. હેલો, હું છેલ્લા 20 વર્ષથી અહીંયા તિરુપતિ સોસાયટીમાં રહું છું. તો અહીંયા મેં કેટલા વર્ષથી જોયો રસ્તાનો આ જ પ્રોબ્લેમ છે. વચ્ચે એકાદ વાર 2019માં રસ્તો બન્યો આછું, તો એ લગભગ 2-3 મહિનામાં ધોવાઈ ગયો. ત્યાર પછી કોઈ પણ એના પર કાર્પેટિંગ થયું નથી. અમે ગ્રામ પંચાયતમાં તપાસ કરી તો તમારા ગામનો રસ્તો બની ગયેલો એવું બતાવે છે, પરંતુ અહીંયા આ જ રસ્તાની સમસ્યા, ગટર લાઇનની તો એકદમ જ સમસ્યા છે. બીજું કે ચોમાસામાં બિલકુલ પાણી નીકળતું નથી. રસ્તા પર ઘૂંટણ જેવા પાણી ભરાઈ જાય છે અને એ પાણીમાંથી લોકોની અવર જવર થાય છે. ગંદા પાણીમાંથી લોકો અવર જવર કરે, ગાડી બધું પણ પાણીથી ભરેલા રસ્તામાં જાય છે. હવે પાણી લોકોના ઘરમાં બી ભરાઈ જાય છે. ચોમાસામાં વધારે વરસાદ પડે ત્યારે લોકોના ઘરમાં બી પાણી ભરાઈ જાય છે. તો હવે અમને આ સમસ્યામાં અમે ગ્રામ પંચાયતમાં ને બધે રજૂ કરેલી કે અમને ગટર લાઇનની વ્યવસ્થા કરી આપો કે અમને પાણીનો નિકાલ થાય. તો આ બહુ મોટી જ સમસ્યા છે. ચોમાસામાં જ્યારે વધારે વરસાદ પડે ત્યારે બિચારા લોકોના ઘરમાંથી એ લોકોને 2 દિવસ તો પાણી કાઢતા થઈ છે વરસાદ બંધ થઈ ગયો. તો અમારે શું કરવું બોલો? આ દેખાય જ છે કે આ રસ્તા કોઈ જ નથી બન્યા. હવે કોઈ પ્રશાસનનો માણસ આવે અને જોઈ કે ફક્ત આ લોકોને માટે વોટિંગ કરવા માટે જ આ લોકોનો ઉપયોગ થાય છે, બાકી તો આ લોકોને કોઈ સમજતું નથી. હાલત ખરેખર ગંભીર છે. ગંદકી બી જ્યાં જોઈએ ત્યાં ગંદકી દેખાય છે. કોઈ જાતની ગટરની સગવડ નથી. લાઇટો પણ લગભગ 6 મહિના સુધી લાગતી નથી એમ કહે છે આ લોકો. હવે સમસ્યા કોઈ આવે, બાજુનો માણસ, કોઈ મોટો પ્રશાસન અધિકારી, તો આ લોકોની બિચારાની હાલત જોઈ તો ખબર પડે કે ભાઈ શું હાલત છે. બાકી સબકા સાથ સબકા વિકાસ અહીંયા એવું કંઈ લાગતું છે જ નથી. શું છે? કાંતિભાઈ છીગાભાઈ પટેલ. શું સમસ્યા છે તમારી? સમસ્યા તો રોડની તો છે જ. આ ગટરની એ છે, પ્લસ આ જે 3 શેરી છે તિરુપતિની, જેમાં પેવર બ્લોક લાગે, એ પેવર બ્લોક બી નથી ને એમાં સામે લગભગ 8 ઘર છે. 8 ને 16, 8 નું 16, 8
16 થી 48 ઘરમાં આટલું ડિસ્ટન્સ છે તો બહુ ફાયદો છે, પણ એ પેવર બ્લોક નથી લાગ્યો. મેં રજૂઆત બી કરેલી છે તો એ લોકોએ ના નથી પાડી. હા આવીએ પણ હજી બન્યું નથી. તો હળપતિ કરતાં બી અમારી આ સોસાયટીમાં આવું હાલાકી કામ છે. તો અમારે તો એ જ રિક્વેસ્ટ છે, વિનંતી છે, સબકા સાથ સબકા વિકાસ. તો પછી આવું ક્યાં? અમારી તરફ નજર રાખો મોદી સાહેબને કે તિરુપતિ, અંબિકા, કૃષ્ણનગર, શિવમ 4-5 સોસાયટી આ રોડ પર જોડાયેલી છે. તો પછી કેટલી બધી સમસ્યા. વરસાદમાં તો આમાં ચાલવાની એ તકલીફ ને લોકોના ઘરમાં સુરેશભાઈએ જેમ જણાવ્યું ને પાણી ભરાઈ જાય તો એ સમસ્યા ક્યારે દૂર કરે? અમારે એ વિનંતી છે કે જલ્દી અમને કંઈક તાકીદે કરી આપો. એવી સરપંચને તો રજૂઆત કરી આ બેન લોકો જાય છે અમારા, અમે બી ગયા છે, થતું નથી. આ જે સોસાયટી તમે બોર્ડ જોવો છો, શિવમ સોસાયટી, સરપંચ સાથે અમે વાત કરી કે ભાઈ આ સોસાયટીમાં રસ્તા નથી. તો સરપંચને એવું કેવું છે કે બિલ્ડરે હજુ અમને સોંપ્યું નથી, પણ બાકીની સોસાયટીનું શું? ત્યાં બી તો હાલત એના કરતાં બી ખરાબ છે. તો એમાં કોણ કરશે? સરપંચ સાહેબે જો તમને કીધું હોય કે અહીંયા રસ્તા નહીં બને, પણ પાણીની વ્યવસ્થા, જો અમારી સોસાયટીમાં પાણીની લાઈન જ નથી, તો મોદી સાહેબે તો હર ઘર જળ એનો જે પ્રોગ્રામ રાખ્યો છે, તો પાણીની લાઈન તો કમસે કમ અપાય ને. ગામમાં 3 વાર પાણીની લાઈન નવી નાખી છે, તો સોસાયટીમાં એકવાર આપતા તમને શું પ્રોબ્લેમ છે? અમારે એ જ કહેવું છે બસ. રસ્તા ભલે નહીં કરો, અત્યારે પણ પાણીની લાઈન તો આપો. અમને પીવાના પાણીની ખરેખર બહુ તકલીફ પડે છે. અમારી સોસાયટીમાં વરસાદી પાણીનું નિકાલ નથી. ઘૂંટણ સમાણા પાણીમાં અમારે 4 મહિના રહેવું પડે છે. જીવ જંતુ, સાપ વગેરેથી અમારા બાળકોને અમારે બચાવીને રાખવા પડે. ઘરમાંથી બાળક બહાર રમવા નીકળી શકતું નથી 4 મહિના સુધી. ફેબ્રુઆરી માસમાં જ આ પાણી સુકાય છે. અમારી સોસાયટીમાં જે ભરાય ફેબ્રુઆરી માસમાં જ પાણી સુકાય છે. ત્યાં સુધી અમે પાણીમાં રહીએ છીએ. આ અમારી તકલીફનો કોઈ નિવારણ, વરસાદી પાણીનું કોઈ નિકાલ નથી રસ્તા, નથી પાણીની લાઈન. તો અમને આમાંથી કોઈ એક સગવડ તો આપો. અમારે એ જ કહેવું છે. અમે વેરો શા માટે ભરીએ છીએ? અમે રેગ્યુલર વેરો ભરીએ છીએ, અમને વેરો ભરીએ છીએ, તેની સામે કોઈ આઉટપુટ મળતું નથી. આજે 10 વર્ષથી અમે વેરો ભરીએ છીએ, તેની સામે અમારા માટે કોઈ આઉટપુટ નથી. આ સોસાયટીઓમાં પણ તમે 30 વર્ષથી અમે આવેલા 30 વર્ષથી તો કોઈ આમ સગવડ જ નથી અમારી. અમે આવવામાં ને અમારે અમે તમે જો ને હાઈલા રસ્તા જો, રસ્તા કેવા છે. અત્યારે લાઈટ પણ બધી બંધ છે. આ રસ્તા હા, લાઈટો બંધ છે. કઈ રીતે અમે રહીએ હવે અહીંયા? એમ મોદી સાહેબ બધાનું કરે તો અમારે તો કરે ને એમ. આ વોર્ડમાં કામ કેમ નથી થતું? બસ અમારે એ હા, પ્રશ્ન એટલો જ છે લોકોનો કે આ તમે જુઓ, આ ખુલ્લી ગટર એકદમથી. હવે અહીંયા જો કોઈ બ્યુરો બીમારી રિપોર્ટ નીકળે, S1 ન્યૂઝ ઇન્ડિયા.